સુખ પ્રાપ્ત થાય, પરમ શાંતિ પ્રાપ્ત થાય, એટલા માટે આ દેવથી દુર્લભ એવો માનવ દેહ આપણને મળ્યો છે. માતા પિતાના આશીર્વાદથી આપણને આવો દેવથી દુર્લભ એવો મનુષ્ય દેહ મળ્યો છે. પણ મનુષ્ય દેહ મળ્યાનું જે મહત્વ છે, કારણ કે આ જીવન તો બધાને મળે છે, પણ આ જીવનમાં સમજણ પ્રાપ્ત થાય છે એને ધન્ય છે. એટલા માટે બાપુ સાહેબે કીધું છે કે સમજણની વાત છે ન્યારી, વીરા મારા સમજણની વાત છે ન્યારી. મીઠા સાકરની બે પૂતળી બનાવી, રંગે રૂપે છે એક સરખી, પણ સમજો અણસમજોમાં એટલો ફેર છે કે એક લાગે ગળી અને એક લાગે ખારી. એમ જેની સુરતા પરવીણ હોય, જેની સુરતા જાગૃત હોય અને જેની સુરતા શબ્દને વળી હોય, એનો શબ્દ છે એ ક્રાંતિ કરે છે અને એ શબ્દથી આપણને શાંતિ મળે છે. કારણ કે બીજા પદાર્થોની અંદર ક્ષણિક સુખ પ્રાપ્ત થાય છે, પણ જે સદગુરુના મુખે જે શબ્દ આવતા હોય એમાં શાશ્વત સુખ રહેલું છે, એ અવિરત સુખ રહેલું છે. માટે આપણા હો ભાગ્ય કે આજ 21મી સદી દોડધામનો યુગ, આવો આપણને સમય મળતો નથી, પણ જે સમય મેળવી અને આ સંતની સભામાં આવો સત્સંગનો લાભ લેવા માટે જે પધાર્યા હોય, એની જિજ્ઞાસા અને એના જીવનને ધન્ય છે. પ્રયત્ન કરવાથી પૈસા મળશે પણ પરમ શાંતિ નહીં મળે. પ્રયત્ન કરવાથી પદ મળશે પણ પરમ પદ પ્રાપ્ત નહીં થાય. એટલા માટે આ ઘાટને નિરખવાનો નથી, પણ ઘાટની અંદર ઘાટ રૂપ જે વિલસેલું તત્વ છે એને નિરખવાનો છે. માટે એક એક શ્વાસો ઓછો થતો જાય છે. આવેલો શ્વાસો ફરીથી આવે કે ન આવે એની કોઈ ગેરંટી નથી. માટે આ હાલતું ચાલતું જગમ તીર્થ એટલે કે માનવ દેહ છે. લાલજી મહારાજે ખરું જ કીધું છે કે શિર જાય પણ જૂઠ ન બોલું, સત્ય સુણજો સૌ કાન, ભક્ત લાલજી પ્રગટ બતાવે તે છે ભગવાન. કદાચ આ માથું પડી જાય તો ભલે પડી જાય, પણ આ મુખે ક્યારેય જૂઠ ના આવવું જોઈએ. કારણ કે આ સભામાં ગુરુમુખી બેઠા છે, તો ગુરુના મુખની અંદર કેવો શબ્દ શોભે એ વિવેક હોવો જોઈએ, એ પારખ હોવું જોઈએ. એની દ્રષ્ટિ કેવી હોય, એની દ્રષ્ટિ નિર્મળ હોવી જોઈએ. એનું શ્રવણ પણ કેવું હોવું જોઈએ કે આ જીવનનું ધ્યેય પ્રાપ્ત થાય એવું એનું શ્રવણ હોવું જોઈએ. માટે આરે આખડીએ દીવો નહીં દેખો, ગુરુગમ આખડીએ દીવો દેખાય. એ પરમ તત્વ છે, એ જે નિજ સ્વરૂપ છે કે આ આખડીએ જોવા જાય તો એ દેખી ન શકાય, પણ ગુરુગમ આખડી મળે તો એ પરમપદ છે, એ દીવો છે. આપણને એનો જ્યોત અને એનો પ્રકાશ, એનો આપણને આનંદ મળતો હોય છે. બીજા આનંદ છે ભેગના હોય છે, પણ આ તો પરમ આનંદ છે, નિરાનંદ છે. એટલા માટે આ સંતો આજે ગુજરાતના ગામડા ખોલી રહ્યા છે. આજ આ સંતોની બલિયારી છે. પણ જે જિજ્ઞાસુ હોય, જે વિવેકી હોય, એમ કહેવાય કે નુગરો કોને કહેવાય છે? તો જેને ગુરુ ન મળ્યા હોય એને નુગરો ન કહેવાય. જરા વિચાર કરો કે માલદે હોય, લાખો હોય, રાવત રણસી હોય, ગુરુના ઘરમાં રહીને ચોરી કરતા. માટે ગુરુની વાત જાણી હોય, ગુરુનો ઉપદેશ લીધો હોય અને એ જ ઘરમાં ચોરી કરવાની, માટે આપણી માથે તો સમર્થ સદગુરુ છે અને એ સદગુરુની દયા થકી આજ આપણે આનંદ લૂંટી રહ્યા છે. માટે જ કહેવાયું છે
કે આનંદ ઘડી રહેતે ભગવા રે. આજ આપણને આનંદની ઘડી મળી છે અને હેતે કરીને આ સંતો ભાવના ભજ્યા છે. ભગવાન પણ ભાવનો ભજ્યો છે. માટે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડો દીધો. એક એક શ્વાસો ઓછો થતો જાય છે. આપણને એમ થાય કે ઉંમર વધે પછી ભજશો, આપણને એમ થાય કે નિવૃત્તિ મળે પછી ભજન કરશો. પણ 58 વર્ષે નિવૃત્તિ આપણને મળે સરકારી કર્મચારીને, પણ 60 વર્ષે છે ને બુદ્ધિ કામ કરતી નથી. પણ જેને 100 વર્ષે સમૃદ્ધિ રહેતી હોય એવા મહાપુરુષને ધન્ય છે. માટે એક ઘડી आदि में पुण्य आद तुलसी संगत संत की कटे कोटि अपराध. સંગ કરવો તો સંત પુરુષનો સંગ કરવો, અને સંગનો પણ ભાવ હોય છે, સેવાનો પણ ભાવ હોય છે, કર્મનો પણ ભાવ હોય છે, ભક્તિનો પણ ભાવ હોય છે. માટે આ જીવન મળ્યું છે એ સેવા અર્થે મળ્યું છે. વિવેકાનંદ કહેતા હોય કે માનવ સેવા એ જ પ્રભુ સેવા. એવી સેવા કોણ કરી રહ્યા છે? એવી સેવા સદગુરુ સંત કરી રહ્યા છે. માટે જ કહેવાયું છે કે સંત બડા પ્રમાણથી કાકા શીતલ અંગ તપત બુજાવે ઓર કે દે દે અપનો રંગ. સદગુરુ મહારાજ પોતાની જે અનુભવની વાત હોય એ સત શિષ્યને પીરસે છે. અને સદગુરુ લીધે અને સદગુરુની કૃપા ઉતરે તો સદગુરુ એ શિષ્યને પોતાના રૂપે આપે છે. ગુરુ અને શિષ્યમાં કોઈ ભેદ ન રહેવા દે. ઘાટ અઘાટનો કોઈ ભેદ ન રહેવા દે. નામ અનામનો કોઈ ભેદ ન રહેવા દે. લાલજી મહારાજે ખરું જ કીધું છે કે રૂપ અરૂપ એવું મારે કઈ રહ્યું નહીં. માટે જેને સદગુરુની દયા હોય, સદગુરુની કરુણા જેનામાંથી ઉતરી હોય એ વિવિધતામાં એકતા જોવે છે, જુદાપણામાં એકતા જોવે છે, એને ધન્ય છે. પણ એવું કોણ કહી શકે કે જેને સ્વરૂપનો અનુભવ હોય, જેને સ્વરૂપનું ભાન હોય? આપણે બધાને ઓળખી છે, પણ જ્યાં સુધી આપણે પોતાને ન ઓળખીએ, આપણા અભાગ્ય કે આજ આવા સમયમાં આપણને સદગુરુ મળ્યા છે. આજ આ સમયમાં આપણને જુગતી જાણવાનો અવસર મળ્યો છે. માટે જ કહેવાયું છે કે જુઓ ને વિચારી હોય જુગતી, આત્મ જ્ઞાન વગર નથી મુક્તિ. આત્મ જ્ઞાન પ્રાપ્ત થાય તો આપનું સ્વરૂપ આપ પોતે મુક્ત છો, આપ સ્વતંત્ર છો. માટે સદગુરુ આપણને મુક્ત કરે છે, સદગુરુ આપણને સ્વતંત્ર બનાવે છે. આ સ્વતંત્રતા ભોગવવી હોય, આ આઝાદી ભોગવવી હોય તો આ જીવનમાંથી વ્યસન મૂકવાની જરૂર છે. આ આઝાદી ભોગવવી હોય તો દેખાદેખી મૂકવાની જરૂર છે. આ સ્વતંત્રતા ભોગવવી હોય તો હુંપણાનો ભાવ મૂકવાની જરૂર છે. માટે હું હોય ત્યાં હરી થતા નથી, અને જ્યાં હરિનો ભાવ પ્રગટ થાય છે ત્યાં હું પણ ટકતું નથી. માટે આ જીવનમાં એવું છે, સદગુરુ મહારાજ આપણને આચારસંહિતા આપે છે કે આ જીવનમાં દારૂ નહીં પીવો, જુગારનો રમવો, માંસાહાર ન કરવો, વ્યભિચાર, ચોરી ન કરવી. અને આ પ્રતિજ્ઞાનું પાલન જે કરતા હોય એની કાયદાની કોઈ કલમ લાગુ પડતી નથી. માટે આ સદગુરુ આપણને અંધશ્રદ્ધા મુકાવી અને દ્રઢ શ્રદ્ધા કહેવા આવે છે. માટે બાબુરામે કીધું છે કે વસનસરનું જીવન હોય કે જેવું આપણે બોલતા હોય એવું આપણું જીવન હોવું જોઈએ. માટે વસનસરનું જીવન હોય. વચન વિવેકી જે નારે ને પ્રમાદિક લાગે પાય. સમયસરનું જીવન હોય. સમય આવે સાવધાની. આ સંતો સાવધાન કરે છે કે 12 માથે 2 વાગે તો ઊંઘ તને કેમ આવે? સ્વરૂપમાં જગાડે છે. માટે સમયસરનું જીવન હોય, વસનસરનું જીવન હોય અને વિવેકસરનું જીવન હોય. આપણને સદગુરુની દયાથી જ્ઞાન તો અદ્વૈત પ્રાપ્ત થશે, પણ એ જ્ઞાનની અંદર જો વિવેક નહીં ભળે તો એ જ્ઞાન વ્યર્થ છે. માટે વિદ્યા વિનયથી શોભે છે, એમ જ્ઞાન પણ વિવેકથી શોભે છે. રાવણ, દુર્યોધન એ બધા જ્ઞાની હતા, પણ એ જ્ઞાનમાં વિવેક નહોતો. માટે આજ આધુનિક યુગમાં સદગુરુએ આપણને આત્માની ઓળખાણ કરાવી છે, આપણને અદ્વૈત સ્વરૂપનું ભાન કરાવ્યું છે. પણ એ જ્ઞાનની અંદર વિવેક નહીં ભળે તો એ જ્ઞાન વ્યર્થ છે, એનો પ્રકાશ નહીં થાય, એનો પ્રભાવ નહીં પડે. માટે જીવન સફળ બને એવા પ્રયત્ન કરી. માટે શાસ્ત્રની સુધી સિવાય અદ્વૈત જ્ઞાન પ્રાપ્ત થતું નથી. પવિત્ર જીવન બનાવ્યા સિવાય ઈશ્વરની ઓળખાણ થતી નથી. માટે આ સત્સંગથી, આ સંતોના સંગથી આપણું જીવન પવિત્ર બને છે, શાસ્ત્રની શુદ્ધિ થાય છે. અને શાસ્ત્રની શુદ્ધિ થાય તો અદ્વૈત પરમાત્માની પ્રાપ્તિ થાય છે. માટે વિશ્વ આત્મા અખંડ સ્વરૂપ
ખેંચાતાણી ન કરો ભાઈ. એ જ્ઞાની પુરુષની સમદ્રષ્ટિ, જેને સમદ્રષ્ટિ સ્થાપિત થઈ છે, જેને સદગુરુને પરમાત્મા માન્યા છે, એ વસ્તુ માત્રમાં એ નામ પારખી રહ્યા છે, નિરખી રહ્યા છે. માટે નામ સમોડ નથી જાણજો, કેવા સરખું કહીએ સ્થાવર જગમ સબર બરાબર સદગુરુ શબ્દ લઈએ. આ સબર વસ્તુ એ અખિલ વિશ્વ બિરાજી છે. માટે વસંત સરનું જીવન હોય, સમય સરનું જીવન હોય, વિવેક સરનું જીવન હોય તો એના વર્તન વ્યવહારમાં વિષમભરનો વાસ રહેલો છે. માટે ઉઠ જાગ મુસાફિર ભૂરભયા. હમણાં આ માનવ યાત્રા પૂરી થઈ જશે અને માનવ યાત્રા પૂરી થાય પહેલા નિજ સ્વરૂપ જાણી અને આપણને એ વસ્તુ પ્રાપ્ત થઈ છે. પણ આ મન ડગે નહીં, જેને સેવા હોય સાસા સંત, અડગ મન કોઈથી ડગે નહીં. માટે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી बढ़્યા રહો. આપણું ધ્યેય મોજ બધા ખાવું પીવું એ નથી. આપણે નિજ સ્વરૂપ જાણી અને આપણે યોગી ન બની તો કાંઈ નહીં, પણ કોઈને ઉપયોગી બની અને જે એવા અસત્યનો રાહ હોય એમાંથી સત્ય રાહ જીવ કેમ કરીને આવે એવા પ્રયત્ન કરવાની જરૂર. માટે અહીં બિરાજમાન એવા દેવી આત્માને મારા કોટી કોટી વંદન. બોલો સદગુરુ મહારાજ.